ओम नमः शिवाय 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 गुरुजी तो बरोबर लीन થઈ ગયા ओम गुरुजी ઓમ ગુરુજી ओम ગુરુજી ओम गुरुजी ગુરુજી बोलो જય સીતારામ हाय આજ માર ગુરુજીને પહેરાવો ફૂલડોની મારા હારે જય સીતારામ बोलो આ તો કીધું મુલાકાત કરતા આવું ગુરુજીની हाँ हाँ बराबर है કેમ આ બધા કોઈ સંતો આયા નહીં संतो आया नहीं શું ભૂલા કરે બધા हूँ खबर આ શું કરો છો તમે गुरुजी ने चालू जो है हमारा फेसबुक पर आप આપણે તો શું કર્યું હોય બેઠા બેઠા બાપજી बोलो તમે કેટલું જાણો છો सात दूध चौद भुवन ज्ञान में आपा आंसर भाई ખરા મહારાજ ખરા इंजन थोड़ा गुरुजी बने हूँ કોક બે લીટીઓ કયો કહેતા ને हूँ क्यों क्यों तमे क्यों है क्यों તા ઘણું બધું જ્ઞાન છે ગુરુજી बोलो शिला થોડું ગુરુ બોધ આલો તો સંતોએ આવું बोला संतो आओ तो मुँह आलू का એ તો વાત હાચી છે તમારી. આપણે બે જણા છે શું કરીએ હોય ક્યો વાત હાચી છે તમારી. પણ ચાર પાંચ જણા હોય કે તો તો હું મજા તમને આવે. થોડું જ્ઞાન આલું હું એકલો જોવાની શું કરું હા થોડા સંતો હોય આજુબાજુમાં તો મજા આવે એમ થોડું. હા તો મજા આવે બા હા આપડા ગુરુજી પાસે જઈએ કે ગુરુજી પણ આનસ કદા આપડે જવું પર આવું અઘરી આવી તો આપડે જઈએ છીએ અમે યોને તો ગુરુજી ને બે રહું શકે તાને આજ તો ગુરુજી ને બધું પૂરું કઈ નાખ્યું હવ એ તો બેઠા છે ગુરુજી લો ચલા તમે શ્લોક ભૂલી ગયા કેમ અમારે તો ઓમ નમઃ શિવાય કરતા હતા ને ત્યારે તો ઓમ ગુરુજી કરો ओम नमः शिवाय चालू कर दिए અહીં ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम જય ગુરુ મહારાજ जय गुरु महाराज જય ગુરુ મહારાજ जय गुरु महाराज बोलो થોડું જ્ઞાન આપો મને જ્ઞાન લેવું તમારે હા હું જાણું છે કયો કઈ જણાવો એ જોની લઈએ અમે તમને ખબર છે ગુરુજી કેટલું જોણ છે કેટલું જોડે છે 7 દુ 14 ભવનનું જ્ઞાન જોણ છે રે ઓહો તાને જેવા તો આ થોડા છે ગુરુજી આ થોડું તો જ્ઞાન આપો મને આ ખિસકામાં સંતોષ થોડા આવશે જી થોડા મને જ્ઞાન તો ચાલુ કરો એટલી કરી શેલા બોલો ગુરુજી આ સંતો આયા છે સોલ્લા બોલલા તો ખરો કરી નાખો ને તાણું તમે એવું મજાવું છે છે તને આ નહીં નાઈ આયો ગુરુજી નતા મારે સોરનો બાકી છે આમાં છેલો એવો છે યાર પેલો ગુરુજી કરું છો ભૂલી ગયો છું જય ગુરુ મહારાજ ગુરુજી ને તો પાણી વધારતો નહીં હોય રોડ જ છે કે જવા દો વાંધો નહીં ગુરુજી રહીશ કે નહીં રહેતા આ બાજુ મને ખબર હે નહીં ભાઈ જય સીતારામ જય સીતારામ પેલા ગુરુજી રહી છે આ બાજુ ચોય રહી છે ઓહો સેવા જ રહી છે આ મુગર છે આ બાદ હોય થઈને જ જવાય સોમાં પોણી હોય જ પાછું કેટલો સા પડે ગુરુજી દેખાય તો છે મારા બાળાઓ ફેવરેટ છે તે કોઈ જાણે છે બહુ છે જય સીતારામ ગુરુજી જય સીતારામ જય સીતારામ જય સીતારામ જય સીતારામ એ રમાદાની સારું ભાઈ
છેલ્લા સોલ્લો કરો. કરી નાખો ગુરુજી સોલો. સંત આવે પેલો સોલ્લો કરવાનો. સોલો આપણે કરેલો જ રાખે જ પાછા. ના ના પણ અમારે તો ફરજ આવે છે કે અમે દરેક સંતોન સોલો કર્યું. ગુરુજી કયો તબિયત સારી છે કા? બસ શું છે કયો બીજું? હું કેવું છું હા બોલો. કેટલું જોણો છો તમે? હું તો તારું જાણું, કેટલું? બહુ જાણું છું. તમારે બોલો સાચું 14 બહુ અનુક ધ્યાન છે ગુરુજી તો. 14 નું હોય પણ મારા ગુરુજી જેટલું જ ના હોય પાછું. એમ સેવા છે તમારા ગુરુજી તે. મારા ગુરુજી તાને 14 28 અનુક દેવાની એના પણ છે. આ ગુરુજી માં કેટલું છે? કેટલું છે? 56 પેઢીઓ મેં તળીને બાયણે આવી ગયો, એટલું હાલ જોઈને આવી ગયો બાયણે. અભર્યો તાણું ગુરુજી જેમ તેમ થોડા છે. ઓછું ના માનતા આ ગુરુજી પા. જોઈ લેજો તમે. હું કેવું એટલું કે તો ખરા તા કયો ભગવાન ખોડી આલો મને. ભગવાન તો ખોડી દે ને. ભગવાન શું હોય છે મને બતાવો તા હેડો. ભગવાન બતાવી હેડો. બતાવો તા. છેલ્લા બોલો ગુરુજી. તમને 5 દિવસમાં ભગવાન ખોડી હું આપી દઉં. હા ખોડીને બતાવો તો હું ખરા ગણું. આપણે 5 દિનની મુદત. હા 5 દિનમાં તમારે ભગવાન ખોડીને આપી દેવાના. હા હા જાણજો 5 દિનમાં તમારે ભગવાન મળી જાય. જય સીતારામ. જય સીતારામ. હા હું ને એકલો હા આ ગુરુજી તો બરોબર મને ભરાઈ દીધો છે. હારું આ ગુરુજી તો ગુરુજી છે કે ગધાડો છે. આ ખાડા હર કળિયુગમાં મને ભગવાન ખોળવા મોકલ્યા છે. હું છો ખોરું હું. હારું સોમાં આવી છે નદી 2 કોઠે છે મારે ભગવાન ખોળવા છો. ગુરુજી ગોડા થઈ ગયા છે. સંતોને ખોટા ખોટા વાયદા કર્યા અને શેલો ફસાઈ ગયો. શું કરવાનું મારામાં? ભગવાન ને શું ખોરવા? હા સંત બેઠા છીએ હું પૂછું. વાપર્યો સંત મને ભગવાન બતાવજો. મને આ ગુરુજી મોકલ્યા છે. બતાવ ભગવાન ખોર લાગી. ગુરુજી મોકલ્યા તમને. આ તો ખરું કે ઈકણ છે ઘર. ભાઈ મને તો ખાલી ગાતા આવડે છે. ભગવાન છો છે એ બધું ગુરુ જોને. ગુરુ બન્યા છે ને ગુરુ ને આવડતું નહીં તો મને ભગવાન ખાવા મોકલ્યા છે. હું એ જ કહું છે ગુરુજી છે કે ગધાડો છે એ જ ખબર નહીં પડતી. પછી એક મંદિર છે આગળ અને એક ભગત જોરબોર સારતો હતો એ પૂરેપૂરો જાણકાર છે. એ જો તમને ભેટાય તો તમે એનું પૂછજો ને એમ તૂટી જો તો કોઈ જવાબ આલે નહીં. મને રસ્તો મળી રહી છે. હા તમારો રસ્તો ગમે તેવો મળે. આજ રસ્તા જાઉં ને. હા ઓમ હું નેકૃતાન જય ગુરુ મહારાજ. ના ગુરુ મહારાજ આવા છેલ્લા ફટકા કરશે. તું ખોળવા નીકળ્યા છે તે એનો ગુરુ હું કંકોળો જાણતો હ વાળમાં કંકોળો વેણવા કાઢો ગુરુ ની લ્યા. એક આ દેખાય છે કઉ મનુષ્ય સાપ ના ધોયા વગર લાકડું લઈને બેઠો છે. એને જઈને પૂછું દેખ. હારું ગુરુજી નથી જેનો વાયદો એ પૂરો થયો ને સાપ થાકી ગયો. 4 દાડાથી હેડ કરું છું. મારે કરવું હું અમે મરવા સિવાય કોઈ જીવ નહીં ધંધો. આજ તો જઈને ખડાવો ગામ જઈને પડવા નદી જઈને મરી જ જાઉં છું આજ તો. એ ભાઈ એમ હું એવું ભીડ પડી મળવા નીકળે છે. મારા ગુરુજી એક વાયદો કર્યો હતો કે જા છેલ્લા વાટમાંથી શું ગમે તેથી ભગવાન ખોરી લાય એમ. એને સંતોન વાયદો કરી દીધો છે. આમ શોથી ખોરવા કયો એ ગુરુ છે ગજારો છે જ ખબર નહીં પડતી. એમાં શું મોટી વાત છે. ભગવાન તો હેડ્યો શું છે મને ખબર છે ભગવાન શું છે. એ તો તમે તો ખરા માણસ મળ્યા મને. કેમ એક ભગત વશમાં મળ્યા મને કે એક માણસ માં લે એને પૂછજો એ તમને બતાવી દે બધું. ઓ આટલી સામાન્ય વાત છે. શેમ સામાન્ય વાત છે? ભગવાન તો હેડ્યા આ હાલ આદર્શની એવું છે. શું જ કદાચ લેડો તાંગ તમે સંત પહાણામાં ગુરુજી પહાણ. આવું પણ મને કોઈ ઠપકો ના કરજો, કોઈ મેણું ના મારું. અરે હું બેઠો તો સુધી તમને કોઈ ઠપકો નહીં કરે. હા તાણે ચલે હળો તાણ એ બધા ભગત જ આવે છે. હાર તો હું
હા બોલો મનુષ્ય હવે આ તો તું જતો જ રાહ. જતો રહું હા કાલે હું આવી જાય તમારે જે સંત ભેગું કરવું હોય જેને બોલી રાખવા બોલી રાખજો. આ ચોથો દાડો છે 4 દાડાથી ભૂખ્યો ને તરસ્યો ફરું છું હું તું ચિંતા ના કર, તું ચિંતા આ કરતો, છેલ્લી પેલી માલી છે મને તમે તું ચિંતા ના કરતો, ખાલી મને તું તારું એડ્રેસ આપી દે, હું કાલે હવારમાં આવી જઈએ તમારે જેને ભેગા કરી રાખવા હોય ભેગા કરી રાખજો. આગળથી જે પેલી નદી જાય છે ખબર છે આ નદી જાય છે. નદીના આગળ 2 ઘર આવી હા, એમાં છેલ્લું ઘર છે ને હા. એ ગુરુજી નું અમારે કોઈ ચિંતા કર્યા કરતા તો હું આવી જઈએ, ચિંતા ના કાયદો કરતો. કર્યું છે હું કરતા ના બરોબર અરે ભગવાન ની ચિંતા ના કરતો, હું ભગવાન ની સોગંદ ખાઈને ખાઉં છું કે આવી જઈએ. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ. એમ કહો આજ પાસે આવા ને આવા સંતો હોય તો દુનિયાની હું આવે હાલત થાય ભાઈ. હા શિલોન કરતા કઈ નાખ્યું, શિલોન ઓમ કાઢી નાખ્યું, શિલોન ઓમ કાઢી મેલ્યું ને ઉપર ના દશા બગાડી નાખ્યું. કાલે જવું પડે ને જવાબ આલવું પડે મારા ભાઈ. આ સરસ હું ઢોર બોય જઈને રવાના થવું અને નહીં બહીને પાલીને બેહું કાલે જવું. ઓમ ગુરુજી ઓમ ગુરુ ઓમ ગુરુજી ઓમ ગુરુજી ઓમ ગુરુજી ઓમ ગુરુજી ઓમ ગુરુજી. જોકા ગુરુજી હું તો શારદાનાથી શાપ થાકી ગયો હેડી હેડી ભગવાન ખોરામાં અને 100 થી 18 હું ગયા છે ગુરુજી તો હા શેલા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ. હું કરીને આવ્યો કે ભગવાન ખોરાક ને ખોડી ના આવ્યો ભગવાન હે હવ ભાઈ ભાઈ આ તો 4 દાડા થયા ને મને ગમ્યું. કાલે 5મો દાડો થાય બરાબર. કાલે આપણે જે પેલા સંતોને બોલાયા છે કે ઓવા એ સંતો ભેગો ભગવાન આવી જાય એવું છે એમ? હવ સંતો ભેગા ભગવાન આવી હવ આવી જાય ભેગા જાય છે ભગવાન. ભેગા થાય કે તમે જોયો કે કાલે ભગવાન ખોળો વાળો માણસ તો હતો ભેગા, સંતો ભેગા ભગવાન શું છે સંતો તો ખબર નહીં ભગવાન શું છે. માણસ જ મળ્યો મને વાતમાં હા તો એમ કે તાને એ માણસ આહે હા અને એ ભગવાન માં આયા આપણને એવું છે એમ ને? તે શું માણસ હતો? હારો હતો? અરે નાયા ધોયા વગર લાકડી લઈને કે હોચાડતો હતો એવો હતો એમ? તાને એ શું છે ભગવાન જોણતો મૂળે જોણતો નથી. ભક્તો જાણતો હકે એમને થોડું કીધું અમને હું વાત કરું હું 26 વર્ષથી તપસ્યા કરું છું. ઓમ ગુરુજી ઓમ ગુરુજી ઓમ ગુરુજી તો એ હજી ભગવાન મને મળ્યા નહીં. પાછા ભૂલી ગયા તમે શ્લોક ઓ વાહ પાછું ઓમ ગુરુજી કહો તો હું કહી ગયો તમને ઓમ શાંતિ ઓમ નમઃ શિવાય કહેવાનું હતું ઓમ નમઃ શિવાય. તમે હું ગુરુજી ઓમ શાંતિ ઓમ શાંતિ. જો આ પાછા ભૂલી ગયા ઓમ શાંતિ તાણે ઓમ નમઃ શિવાય બોલવાનું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ થાય. તમે તો ઇજ્જત કાઢો છો મારી શેલાની પણ મારો શેલો એક નંબર છે. કાલે પેલા સંત આવે એટલે ઓમ શાંતિ ઓમ ગુરુજી એમ ના કરતા પાછા ઓમ નમઃ શિવાય જ કહેવાનું તમે ઓમ નમઃ શિવાય. તાને અને હું કેવું છું બોલો એ આપણા ભગવાન કે બતાવવાના છે આપણે કે ભાઈ ડોળો સારતા હતા ઢોળ અચારતા હતા અને મને ભગવાન ખબર છે શું છે? એને ખબર હતા કે એમને થોડું કીધું અમન તાને મારા કરતા ઉપરી હારો તાને. ડોળો સારતો હતો ને તો એમ કહો તો મને નવાઈ લાગે હતા. એ ભગવાન માં આવશે એટલે તમારાથી જ જ્ઞાન વધારે હિનમય તો હોય જ કે એમને થોડું ને કીધું હા કે હું ભગવાન માં આવે જો તમે એ વાત આશી છે. તાને. શેલા બોલો ગુરુજી હું 26 વર્ષથી તપસ્યા કરું છું. ઓમ નમઃ શિવાય ઓમ ગુરુજી ને બધું અવળું હવળું હેડે છે બરાબર. ઓહો. એ તો બરાબર છે ઠીક છે પણ પેલો હે તમે કે બેહો સારતો તો એ ઓહો. અને ઓય મારી આ ગાડીની જતરો બીજો કે ના ઓય તમે બેઠા છો 26 વર્ષથી તમે હું કંકોરો જોડે તાને તમે ના ગુરુજી થઈ ગયા તો મને ભગવાન ખોરવા તો કાઢ્યા હતા. તે ભાઈ હું ખોરીને તો આવ્યો છે રે હું એને કીસ હું બતાવે તમને ભગવાન તો તમારે શું કરવાનું હતું? પૂછીને આપવાનું હતું. તો હું કયો કે આપણા સંતોને તું મારી થોડી આબરૂ લો ત્યાં તો એ તો હું માણસ કઈ ના આવ્યો છો અમે એની આબરૂ છે મારી હું રહો તે બતાવું છું ભગવાન તો આપડે આબરૂ તો રાખવી પડે કે મારી ગાડીનું હું સબ વિવરથી વધે હેલો છે ખાધા પીધા વગર જૂતો નહીં પહેરતો આ પગમાં હો બચ્ચો ગાડી મેલીને આપડે બે રોડ ઉપર આવી જવું પડે એવું થાય બસ આવા તો જે હડો તમે એમ જોઈને જોઈએ તો ખરા તને આબરૂ તો આબરૂ જાય તો એ ના હોય તો એ ઠીક. કોઈ રસ્તો જ નહીં રહ્યો આપડે હમણાં આમ કોઈ રસ્તો રહ્યો નહીં.
ગુરુજીએ તો બતાવ 5 દાડા થઈ ગયા હતા. 5 દાડે કીધું તો કોઈ ભગવાન બતાવે. આપણે જવું પડે. લેડો તાન અને બતાવું છે કે ન જોઈએ તો બતાવ પડી ગયો હે તાન કીધું છે એટલે બતાવ પડી ગયો. જય સીતારામ ગુરુ મહારાજ. જય સીતારામ. જય સીતારામ. 5 દાડા થઈ ગયા ગુરુજી. આવ પોતા થઈ જાય. શીલા સંતોષ આવી ગયા. સંતોષ આવી ગયા પણ આપડે આબરૂનું હું મારી ગાડીનું સભ્ય વર થઈ ગયો છે. અરે આબરું તો આબરું અમે ભગવાન બતાવવા જ પછી કે અમાય આબરું જવાનું તમે આમ તો એ કહેતા કે ભગવાન બતાવે છે માણસ છો. એ માણસે આવતો જ હા હા એ માણસે આવતો જ હ આવતો જ પણ જે પેલું કીધું તું કે મને બતાવજો એ હેક જ એને આવે ને આ બે તો પેલા આયા હતા ભગવાન બતાવું છું ભાઈ હો. સંતો તમે આજ પોસ્ટમાર્ટમ નો વાયદો કર્યો તો પણ બતાવું ભગવાન તમને. બે હોતા શાંતિ જોવા બે હો. પછી બે ત્રણ સંતો આવું પછી ભગવાન બતાવું. ગુરુજી એક ભજન કઈ નાખી લાંબા ના મને ભજન શું આવડે છે. કઈ નાખો કે ના યાર હશેલા કઈ ભજન કેતા કા હવે બે લીટી આવડે છે ઘઉં હેડો ને. કઈ નાખો તાણ મારા સદગુરુ મલિયા જીરે બાવા મન મારા સ્વામીના તાયણ દેજી મન મારા ગુરુજી મલિયા. વાહ વાહ ગુરુજી વાહ વાહ ગમે ભજન તો તમે તો મને ભજન નહીં આવડતું આ બે લીટી જેવી આવે ગાયો ભાઈ. ખરું ખરું ગઢવા અમાવ આ ગુરુજી ને આવડે છે કશું ભજન આવશે હો ભ્રીત હે નારાયણ આજ્ઞાન વશમાં તું અને સ્વામિનારાયણ એ તો કઉ છું તાન અને બતાવીએ આપણો ના રે ભગવાન ખબર બે હાડે આ બતાવી દો હોય બે હીરો આપડે એવો વાયદો આવ્યો છે તે પૂરો કરવો પડે હું તો કરીએ છે ગમે તે થાય અનુભવ ગુણવત્તા છે વતાવ્યું ભગવાન તો વતાવ્યું. ગુરુજી છે એવો ખબર તો પડવી જોવે કે ફરી જો કા આઈને સીધા તમારા પ્રોગ્રામ પર એવું કરવું છે હે તાને તો મારી આબરૂ કા? આપણે ભગવાન વતાવીએ તે આપણને મોન જ પાસે હા એ વાત સાચી છે. આપણું મોને રે. હા એ વાત સાચી. બીજો શોખ જોઈ ને તોય આપણી વાતો થાય એ વાત સાચી. ગુરુજી અમોનું ભગવાન હતા જય ગુરુ મહારાજ. જય ગુરુ જય મહારાજ. ગુરુ મહારાજ. જય ગુરુ જય ગુરુ મહારાજ. લ્યો લ્યો કોણ લાયા ભગવાન? આવે છે કોઈ વારમાં ભગવાન આવે છે? ભગવાન નહીં હા. એક મનુષ્ય આવે છે મનુષ્ય આવે છે? એને કીધું છે કે હું તમને ભગવાન બતાવી શાણ આવી દે આમ તૈયારી જ છે એટલે આવે છે કે પછી એમને બે હાર રાખવાના છે. અને બે હાર રાખતા હું બોલાવો તા હેડો. મારો શેલો હેરફેર નહીં કોઈ. આ સંતોન પૂછો ગુરુદેવ વેરસિંહ કા ગુરુ હેરફેર નહીં. તાને? અરે ગુરુ મારો શેલો રોણ બોન છે. તાણે. હું છે રોણ બોન એ શીખવું આ તીર પાછું. મારે સીધું જ વાગે. ઓરે, તમે તીર માર્યામાં જ રહ્યા હતા હજુથી. એમને થોડું તીર વાગે. આ પેલી કહેવત નહીં વાગે તો તીર ને કે જય રામ આપી એવું છે તમારે હા એવું છે કા? એવું હતું હે. ગુરુજી જોવાનું છે તો બધું હું જોવાનું? પણ એ ભૂલી જાય છે મારે ભૂલવાની આદત છે. બધા શ્લોક આવડે છે પણ અલગ અલગ બોલું છે પેલી છેલ્લી 56 પેઢી જોડતા હતા ને તમે. સપન નહીં હા સપન પેટી જોણતા છપ્પન પેઢી હું જોવાનું છું. પતાળમાં જઈને પાછવાળી તો પણ એને જોણી. પતાળમાં તો પતાળમાં પતાળ જઈ તાણે પોણીમાં ડૂબકી મારો અને સપન પેટી જઈને જોણી આવતા મેં કીધું. પોણીમાં ના હોય પોણીમાં તો શું હોય? પોણીમાં પોણી જ હોય. તમે મારી આપણું કાઢવા બેઠા છો યાર. અરે ના કાઢો આપણું કાણે હું આપણું કીધું તમે આવડું કરો છો. એ ઓમ શું ખબર પડે આ તો બધા કશી ખબર ના પડો મને આપડે ભગવાન બતાવીએ છીએ કે બતાવે છે એ વાત સાચી છે. તાણે. શું તો માનતો દુનિયા ભગત હાઉ ઉસક્યો શાંતિ દેખા શાંતિ આ 2 કલાકથી બે પછી આમના વાત કેવું હું કેવું છું હા આ ગુરુ કેમ લાગે છે તમને? તમારે ગુરુ છે કે ગુરુ તો છે જ તેમ સેવા લાગે છે તમને બતાવી ખરા? અમે એ જ જોણવા બેઠા છીએ ને અરે આવવા દેડો બોલો ગુરુજી તે માણસ કહેતા
જો ના આવ્યો તો આપડી વલાહું તો ગાય ભૂસે પડી બે પી દઉં હું યાર તમે હપું છું ઇજ્જત નહીં કઢાવવાની સબ્જી બધી ગાડી બીજે પછી જાય પછી બીજું રસ્તો નહીં રે આપડે દવા પીવી પડે પેલો માણસ આવ્યો જ ખરો તો આપડી થોડી આબરૂ એ રોજ આવી જાય તો આપડી આબુ ગઈ જાય હા મનથી કમ્પ્લીટ લાગતું છે મોણા પણ જે આવ્યો નહીં હું કર્યું કેમ થોડી બીજી વાત જો ભાઈ થોડું તો ચાલુ રાખો એમ સંતવાણી હા 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 ગુરુજી આવી કે નહીં આવ્યું તાર ભગવાન ભગવાન તો થોડી વાર જો ભગવાન આવી જ જશે તમને વિશ્વાસ હક નહીં થોડો એ પોસ્ટન કી તને વિશ્વાસ હોય ત્યાં પોસ મુદારો તો છે ઓય ભગત વિશ્વાસ વિશ્વાસ ના રહે ને જાણે અરે આ ગુરુ નો ચેલો આયા જ નતા ભાઈ આ ગુરુજી શું વગર હા જ છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બધા ભેગા. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ એ હોય ખુશીમાં જાય ખોટું કેવું ભાઈ હવે બે આ ગુરુ ઉપર બેહેલા હતા ત્યાં બેહેલા હું ઉપર બેહું છું. ગાડી માં દે ખુરશી ના દે એવું એમ શીલા અમે વાંચ્યું આ રહ્યા હતા હા હતા જોયું હવે તમે અને એક બોય જ ધન પછી ઉપર માથા બોધી છે કોઈ ઢાળું નહીં ના દહીં આ ના લુગરો તો તાણે હજી નહીં આયા એટલે જ કહું છું, કોક જાણતા હે કોક મને ગુરુજી જેવા જ લાગે તો પોસદન છે પોસદન છે અને વાત છે તાણે તો પાંચસો જ ભગવાન ખબર હે ભગવાન એવો પાણ જ ભગવાન હોય તાણે હે રોજ ના હોય પાણ ના હોય ભગવાન એ વાત સાચી છે રોજ- તો પછી આપણે ના બંધ કરી દઈએ તો એમ તો મળતા હોય ભગવાન શમ ના ઉપર આપડે તો એવું છે સંતોષ એટલા આવું છે આપડે ઓને કન થઈ ગયા પાછા જો હું યાર પૂછું હા પૂછો બતાવતા ના ભગવાન ભગવાન જો ભાઈ ઓ બતાવ્યું ખીચામાં લાયા છો ના કીધું અમને દૂધ લઈ લાવો ભાઈ દૂધ દાણું દૂધ તો ડોકો લેતા આવો આવડો કટકો લાકડાનો લેતા આવતા શું કે છે એક દૂધ અને એક લાકડું લાવવાનું કી છે દૂધ ને લાકડું લાકડું ભગવાન બતાવો મોટા તે દૂધમાં ભગવાન બતાવી એ કીસિંગ કરવું પડે કે આપડે આજે આપણે લેતા હોય હું લેતા આવતા હા લેતા દૂધમાં દેખાય ભગવાન હવે લેતા હોય આપણે બતાવી ભગવાન પડ્યો મંદિર ના સાઈડ માં દૂધ મંગાવ્યું યાર પીવા કાજી મંગાવ્યું કે હું કરવા મંગાવ્યું આ તો ગા ભૂસ્યા થેલા લાગે મન આ હે આયા ને હે દૂધ થી. તમે કેતા દેવું સારું છે એટલે દૂધ જોવતું જ હોવ. પીવા કાજી ગુરુજી એવા ભગવાન બતાવા એવા ઈ એવા. હું કેવું કટુબા ગુરુજી આખો દાડો પેવર પેવર કર એ વર્ત તો આવડે તો મમ્મી તાન શું કેવું અને 56 પેઢી કી સત્તમ પેઢી હું 100 પેઢી એને જોણતા હોય પૂજ્ય એક પેટી નો ગુરુજી બોલો આપડે ત્યાં કોઈ કેટલી પેઢી જોણતા હતા 56 પેઢીઓનું હું તપ કઈ બેઠો છું બધું જ જાણું છું અત્યારે મારી 100 પેઢી યાદ છે ખરી હા? બોલજો તમારું નામ હું મારું નામ ગપુભા ગપુબા ગુરુ હા અને તાર દાદા નામ ડાયરેક્ટ છો દાદુ આવી ગયા તા મને જ ખબર નહીં ને તાર પપ્પા નામ ખસરુભા પછી લાલભા હું લાલતા તાણે આ મન તો શું યાદ છે એ પેઢી કી છે તમે પેઢી કે તું મારી યાર ગુરુજી આ દૂધ આવી આ ગયું દૂધ લાય ઉભા રહો કે હા હું આનું નામ તો ખબર નહીં મને હું લે બોલાય તો શું બોલાય છે પણ પૂછો કે છે નામ હું નામ છે તમારું મારું નામ ડાયરા લ્યો તારા લાયો આ દૂધ દૂધ લાવ્યો આલો ખરા ઉભા રહો કે બતાવી જોજો આપડા લોકો જ દેખાય છે હા હવ જોતા રહેજો પેલું પાલું નથી મોમ કરી દઈ બધું તવો છે હું કરીશું પાલામાં જોવો તો ખરા એમને ભમેર 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 કરીશું બોલો હું કહો મેરો છું હું કરો છો હું તમે ઓ ભાઈ જીવો ભાઈ આ વિશ્વા દૂધ બધો જી મળે આ ડોબાઈ એવો છે જે સારી સારી ની હે ડોબાઈ એવા છે એ વાત છે જી હો ભાઈ અમો આમ જોઈ દૂધમાં જી હોય આટલો અકલ માલા
દૂધનું દહીં કરવું પડે પેલા, દહીં નું છાશ કરવું પડે, પછી મોખણ આવે એને ગરમ કરીએ, પછી પછી ઘી ઘી મળે. થાય, ઘી થાય પછી દીવો ભરાય. હા, આટલી બધી ખબર છે ખરી તમને કે દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી છાશ થાય, છાશમાંથી મોખણ થાય, મોખણમાંથી ઘી થાય, આ એ બધી ખબર છે ખરી? ખબર જ છે તાને. તો ભગવાનની ખબર નહીં ભાઈ તમને? ભગવાનની ખબર હોય તો તમે કા બોલાવત? હું કેવું ગુરુજી? વાત સાચી છે. ગુરુજી નહીં ગણતા ને? ભોભળો ભાઈ તારો ભોભળો હું વાત કરું. હા જો આ તમે કીધું તમારું મુડત હા હા, કા દૂધ છે એમાં ડાયરેક્ટ જીવ હોય ના જોવા. ના હોય કે ના હોય. તો ભગવાન કદી હું બાળે તમે બાળે કોઈને બાળે ખડો બાળે ખડો એમ કીધું. ના ના ના. ના. આ તમે બોલો છો હા, એ કોણ બોલે છે? અમે જાતે ચોથી બોલવાનું પોતે. એમ નહીં મસી આત્મા ઉડી જાય છે પણ બોલી શકો છો? બસ તો કા બોલવું? એ આત્મા થાય કોણ છે ભાઈ? ભગત આત્મા ઉડી જાય પછી આપણું કા બોલવું છે? શું કા બોલવું? હોભળો તમારામાં ભગવાન છે, મારામાં ભગવાન છે, એનામાં ભગવાન છે. કોણ? આત્મા સ્વરૂપે બેઠેલો છે ને એ જ ભગવાન છે. બીજો ભગવાન નહીં. મંદિરોમાં ભગવાન નથી ભાઈ. તારે ગુરુજી સાહેબ ભગવાન બતાવતા હતા ને. હા મેં કીધું લાઈવ આમ બતાવી લાઈવ. લાય તો શું જોવા નહીં મળ્યા ભાઈ? આ દૂધ ને દહીં ને બધું મળવા દેવાનું અને સમજાવો તમે ભગવાન બતાવો એમ એ રીતના વાત કરો. ઓમ કમ્પ્લીટ ઓમ શું કોઈ ખબર પડે? હા જો ભક્તો ભગવાન કોઈને પાડ્યો નથી. પાણીથી પાત્રો હા અને પવન જેવો ભગવાન કઈ ઓળખો તો જ મળે. હા ને ઊંડા ઉતરો તો જ મળે. તો તમને મળવાનો નથી. અને સાચા ગુરુ હોય ને હા તો જ તમને આ વસ્તુ બતાવું. તો આપડે તો ગુરુ જ બદલી નાખીએ. આમાં અનુગુરુ રાખ્યા એના જ પગ પકડીએ. એ અનાજ પગ પકડો. આત્મા સ્વરૂપે જે બેઠો છે ને અંદર હા એ જ ભગવાન. એ જતો રાઈટે આપણે પતી જાય. હા એ તો બરોબર છે. તો ભગવાન શું કરશે? આપણા મોય આ તો બધું ભગવાન કશો શું મળે? મને ગુરુજીએ કીધું હમ. કે ભગવાન બતાવીએ છીએ. ગુરુ સાહેબ પોતે ભગવાન સાહેબ ગુરુ છે. પણ ગુરુ જ બતાવવાનું કેતા ના બતાવ્યું ના બતાવે. હા જેમાં દૂધમાં જે હંતાઈ રહ્યું છે હા એમાં આપણા શરીરમાં આત્મા સ્વરૂપે ભગવાન હંતાઈ રહ્યો છે. ખબર પડી? પડી ફરી હા? ખબર હો. ખબર પડી ને? વિશ્વાસ બધવાનું નથી. દરેક શરીરને જ્યોતિ સ્વરૂપે ભગવાન છે. પણ ઓળખો તો અવળી સંતો હા? તપ કરો તો મળે. એમને મળે નહીં. એના માટે ઘણું તપ કરીએ તારે આ વળીએ. સમજ પડી? હા જોયું કે ભગવાન બતાવે તો ખરા. લ્યો આ તારા ચેવો દૂધ મૂકો. જમ લાગે છે મને. ના ના બરાબર છે. વાત તો બરાબર છે. પછી પડ્યો આનામાં. આપડે તો વાઈટ પગે પગે લાગો ભાઈ. ભાઈ મને કોઈ પગે લાગવાની કોઈ જરૂર નહીં. હું કોઈ ભગવાન નહીં. તમે હું તો આ તમારી જેવો માણસ જ છું. પણ હું કઉ છું હા આ ગુરુજી ના મારા ગાદી પરથી ઉતારીએ ને તો મંડી હાર્દી હોય. મારા કોઈ ભાઈ ગુરુ બનવું નથી. મને તો ભગવાને પોતે ગુરુ જેવો દાખલ આપણે જો હાસ્ય વાજ્યા હશે ભાઈ હા ભગવાન બતાવે એ મારી આપણું રાશિ તમે. તો તમે અત્યાર જેવું ગજાયા જેવા હતા અત્યાર સુધી ગજાયા જેવા હતા. આ જે સોનતો તો એ કીધું પણ એ જ ખબર નથી મને. તો તારે તમે પેલા પોતે ગુરુ બનતા પહેલા હો વખત વિચાર કરવો પડે. બધી તપસ્યા કરવી પડે. બધું જોડવું પડે પછી ગુરુ નું પદ લેવાય. પણ આ કીધું બેઠા બેઠા કીધું જે દંડ હોય ખબર મને પડી? એવું ખબર કરીએ તાણ પડી? કીધું. જો જીવનમાં ગુરુ કરો તો કેવું કરવું હા આપણો તાળે બીજા માણસો તાળે હા આખી દુનિયા તાળે એનું નામ ગુરુ. બરાબર ખબર પડી કે ના પડી? પડી હા લગાવા ગજાડા જેવો ગુરુ હોય ભાઈ હા તો આપણે છોકર લઈ જાય હા ગમણ લઈ જાય. સમજણ પડી? ઓ ભાઈ ખબર પડી? હું રજા માં ગુજારા હોય. જય જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ગુરુજી હા. આમ તો મારું અમારું કોઈ કોમ નહીં. શમ? અમારા શરીરમાં ભગવાન છે અમે તો જીએ છીએ. જય ગુરુ મહારાજ. જય જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. શીલા બોલો ગુરુજી. મારી તો આપણું કાઢી તમે. આબરૂ થોડી કાઢી. અમે એને તો દૂધમાં ભગવાન બતાવ્યા. વાત તો હાચી કરી ને હો. વાત તો આમ તો એક નંબર છે કે આપણા મનમાં જ ભગવાન છે. આપણને આમ ખબર પડી કે એમ જ ખબર પડી તારે. હું હવે સભ્ય વર્ષથી તપસ્યા કરતો કરતો આ માળા ફેરવામાં મારા હાથ ગહી ગયા પણ આટલો જાણવા નતું મળી.
અમે કોઈ બી સંત આવે આવો એને ભગવાન હોતા હોય તા કહી દેવાનું બારી ભૂઈ ખાવી પડે હવે તાણ આપણે એમ વિદાય લે. છીએ એમ ઘેર અમુક આપણે ટાઈમ થઈ ગયો છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ